સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની માસિક બેઠકમાં શહેરના ટ્રાફિક અને માર્ગ સુરક્ષાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સુરત પોલીસ કમિશનરના અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની માસિક બેઠકમાં શહેરના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ધારાસભ્ય અને સંસદ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા. 84ના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઈચ્છાપુર અને હજીરા રોડ પર વધતા ટ્રાફિક અને વારંવાર સર્જાતા અકસ્માતના મુદ્દે પોલીસનું ધ્યાન દોર્યું. હજીરા વિસ્તારમાં આવેલા મોટા ઉદ્યોગના કારણે ભારે વાહનોની અવરજવર વધી જતા ટ્રાફિકની સમસ્યા ગંભીર બની હોવાનું રજૂ કરવામાં આવ્યું. રસ્તા ઉપર ગેરકાયદે અને આડેધડ પાર્ક થતા ભારે વાહનોના કારણે અકસ્માત સર્જાતો હોવાનું જણાવ્યું છે. ખાસ કરી રાત્રિના સમયે હાઈવે પરના ગેરકાયદેસર પાર્કિંગને દૂર કરવાની માંગણી કરવામાં આવે. ઉપરાંત સુરત એપીએમસી માર્કેટ સામે થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પ્રશાસનના સંકલનથી પ્રશ્નો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર દ્વારા દર મહિને ધારાસભ્ય છે સંસદ સભ્યોની સંકલનની મિટિંગ થાય છે. આજની મિટિંગની અંદર મારી વિધાનસભાના જે પ્રશ્નો હતા આ ખાસ કરીને ઈચ્છાપુર હજીરા રોડ પર જે મહાકાય ઉદ્યોગ આવેલા છે અને રસ્તાની બાજુમાં પાર્કિંગ થાય છે અને પાર્કિંગ થવાના કારણે ઘણા અકસ્માત પણ થાય છે, ટ્રાફિક જામ થાય છે, સમય બગડે છે, ઇંધણ પણ બગડે છે. એ બાબતમાં અમે આજે રજૂઆત કરી છે. અગાઉ પણ રજૂઆત કરી એના કારણે ઘણો કામમાં ફરક છે. પૂરેપૂરો ફરક હવે આજની મિટિંગ પછી કમિશનરશ્રી બાંહેધરી આપી છે કે બધા જ કામો અમે તમારા ઝડપથી પૂર્ણ કરીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી છે. આભાર. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.